તો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ વિડીયોઝની અંદર આપણે ખાતાવાર હિસાબોની શરૂઆત કરી હતી, જેના અંદર આપણે અમુક બેસિક વસ્તુઓ સમજ્યા હતા કે કોઈ પણ ખર્ચ હોય કે કોઈ પણ આવક હોય તે દરેક ડિપાર્ટમેન્ટના વચ્ચે વહેંચવામાં આવે છે. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની કે એને સંપૂર્ણ રીતે તમે સરખા ભાગમાં ન વહેંચી શકો, કેમ કે દરેક ડિપાર્ટમેન્ટનો ખર્ચ અલગ અલગ છે. એવા આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા, જેમ કે ભાડું છે તો ભાડાને તમે સરખા ભાગમાં ના વહેંચી શકો. તો ભાડા માટે કયો આધાર લીધો? આપણે ભાડા માટે આધાર લીધો હતો વિસ્તાર. તમે પ્રીવિયસ વિડીયોઝ જોશો તો તમને વધારે સારી રીતે આઈડિયા આવી જશે કે ભાડાની વહેંચણી કરવા માટે આપણે એના આધાર રૂપમાં એના રોકેલ જગ્યાને લેવું પડે છે. સેમ જ આપણે જોયું વીજળી, કે ભાઈ ઇલેક્ટ્રિસિટી છે તો ઇલેક્ટ્રિસિટીના આપણી પાસે બે આધાર હતા. આની માટે તમારે પ્રીવિયસ વિડીયોઝ ચેક કરવા પડશે. જસ્ટ જો તમે ન જોયો તો પ્રીવિયસ વિડીયો પહેલાં જુઓ, એટલે તમને આધાર શું છે તે ખબર પડે. અકાઉન્ટિંગ ટર્મિનોલોજી છે એટલે તમે કન્ટિન્યુએશનમાં જોશો તો જ તમને આઈડિયા આવશે. આપણે વીમા પ્રીમિયમ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી, ઘસારો કેવી રીતે ગણવો તે જોયું હતું, કેન્ટીન ખર્ચની વહેંચણી કેવી રીતે કરવી તે પણ આપણે સમજ્યા હતા. હવે બીજો એક ખર્ચો આપણે જોઈએ, જાહેરાત ખર્ચ. હવે જાહેરાત ખર્ચ આપણે સૌ જાણીએ છીએ કે માર્કેટિંગ કરવામાં આવે, એટલે જેમ કે પાર્લેજી બિસ્કિટ છે કે પછી કોકોકોલા છે, થમ્સઅપ છે, પેપ્સી છે, દરેક પ્રોડક્ટ પોતાની જાહેરાત કરતા હોય છે. કેમ કે જેટલી જાહેરાત વધારે હશે એટલું તમારું વેચાણ વધશે. હવે સમજો કે પૂરી ફેક્ટરીના અંદર જેટલો પણ સામાન બને છે, થોડો સામાન ડિપાર્ટમેન્ટ એ બનાવે છે, થોડો સામાન ડિપાર્ટમેન્ટ બી બનાવે છે, થોડો સામાન ડિપાર્ટમેન્ટ સી બનાવે છે. હવે આ જે પણ પ્રોડક્શન થયું છે એનું વેચાણ પણ થવું જરૂરી છે. વેચાણ ક્યારે થશે? જ્યારે તમે જાહેરાત કરશો. હવે કંપનીએ આ જેટલો પણ સામાન બન્યો છે તેને વેચવા માટે જાહેરાત કરવાની શરૂઆત કરી, અને જાહેરાતનો પૂરા વર્ષનો ખર્ચ આવ્યો 90,000. તો શું તમે આ 90,000ને ત્રણેય ભાગમાં વેચી દેશો? 30,000, 30,000, 30,000? ના, તો આ તો ખોટું થઈ જશે. કેમ કે તમારું જે ઉત્પાદન છે એ અલગ અલગ છે, તમારું વેચાણ અલગ છે. ડિપાર્ટમેન્ટ એ જેટલું ઉત્પાદન કરશે એટલું એનું વેચાણ વધારે હશે, ડિપાર્ટમેન્ટ બીનું જેટલું ઉત્પાદન હશે એનું વેચાણ અલગ હશે. એટલે ત્રણેય ડિપાર્ટમેન્ટનું વેચાણ અલગ અલગ છે. કસ્ટમર કોનો પ્રોડક્ટ ખરીદે છે કસ્ટમરને નથી ખબર. એને તો એવું છે કે મેં પેપ્સીનો પ્રોડક્ટ ખરીદ્યો, પરંતુ પેપ્સીમાં કયા ડિપાર્ટમેન્ટનો ખરીદ્યો તે એને નથી ખબર. પરંતુ એ માહિતી આપણને તો છે કે અહીંયાથી 100 બોટલો ગઈ હતી, અહીંયાથી 50 બોટલ ગઈ હતી, અહીંયાથી 40 બોટલ ગઈ હતી. તો આપણને આઈડિયા આવી હશે કે વેચાણ કોનું કેટલું છે. તો જ્યારે જાહેરાતનો ખર્ચની ફાળવણી કરવામાં આવે તો તમે સરખે ભાગે એને ના વેચી શકો. તો સર એનો આધાર શું છે? તો જાહેરાત ખર્ચનો આધાર છે વેચાણ. તમે વેચાણના બેઝ પર જાહેરાતના ખર્ચને વેચી શકો છો. સમજો કે અહીંયા એક્ઝામ્પલ, ડિપાર્ટમેન્ટ એનું ટોટલ વેચાણ આખા વર્ષનું છે 9 લાખ, ડિપાર્ટમેન્ટ બીનું આખા વર્ષનું વેચાણ છે 6 લાખ, અને ડિપાર્ટમેન્ટ સીનું આખા વર્ષનું વેચાણ છે 3 લાખ. તમને ક્વેશ્ચનમાં આપી દીધો હશે વેચાણ, અને ટોટલ ખર્ચો કેટલો હતો? 90,000. તો 90,000ને તમારે વેચાણના ભાગમાં વેચવાના. કેમ? કેમ કે જાહેરાત કોની સાથે જોડાયેલી છે? વેચાણ સાથે. એટલે જાહેરાતનો ખર્ચનો આધાર શું હોય છે? વેચાણ કિંમત. હવે અહીંયા વેચાણ કિંમત કેટલી છે? 9 લાખ, 6 લાખ, 3 લાખ. તો 0 0 ઉડી ગયા તો રેશિયો શું બની જશે? 9:6:3. એટલે ટોટલ 18 થઈ ગયા. 9 ને 6 15 ને 3 18. અને ટોટલ ખર્ચો કેટલો હતો આપણો જાહેરાતનો? 90,000. તો 90,000 ભાગ્યા 18 કરો એટલે 5,000 આવશે. હવે ઇક્વેશન મૂકી દો, 1 પર 5,000 તો 9 પર કેટલા, 6 પર કેટલા, 3 પર કેટલા? તો તમને આન્સર મળી જશે કે ભાઈ જાહેરાતનો જે ખર્ચો છે ડિપાર્ટમેન્ટ એ 45,000 ભોગવશે, ડિપાર્ટમેન્ટ બી 30,000 ભોગવશે, અને ડિપાર્ટમેન્ટ સી 15,000 ભોગવશે. એમાં એક ક્લિયર? તો જાહેરાતનો ખર્ચની ફાળવણીનો આધાર શું છે? એની વેચાણ કિંમત. યાદ રાખજો દીકરાઓ. ત્યારબાદ બીજું છે ગાલખાત. ક્લિયર? એક ખર્ચ આપણે જોઈ લીધો જાહેરાત. હવે વાત કરીએ ગાલખાત. ગાલખાત એટલે શું? તમે આખા વર્ષ દરમિયાન જેટલું પણ વેચો છો, સમજો કે તમે આખા વર્ષ દરમિયાન 9 લાખ રૂપિયાનો સામાન વેચો છો, જેમાંથી તમને 8 લાખ રૂપિયા મળી ગયા, 1 લાખ રૂપિયા નથી મળ્યા, ડૂબી ગયા, લઈને ભાગી ગયો કોઈ, એ પૈસા તમારા ડૂબી ગયા. ગાલખાત એક જાતનું નુકસાન છે. મેં તમને શું કહ્યું હતું? કોઈ પણ ખર્ચ હોય,
કોઈ પણ આવક હોય, કોઈ પણ નફો હોય, કોઈ પણ નુકસાન હોય, તમારે બધા જ ડિપાર્ટમેન્ટમાં સરખે ભાગે એને વેચવાનું થાય છે. એટલે સરખા ભાગે તો તમે વેચી નથી શકવાના. તો તમે કેવી રીતે વેચશો? એનો આધાર કંઈ ના કંઈ જોઈએ. હવે તમે લોજિકલી વિચારો, ગાલખાત થયું ક્યારે? જ્યારે આપણે વેચાણ કર્યું. જેવી રીતે જાહેરાતનો આધાર શું છે? વેચાણ. તો ગાલખાતનો પણ આધાર શું છે? વેચાણ. કે ભાઈ સમજો મેં તમને કહ્યું ને, ટોટલ 9 લાખનો સામાન વેચાયો. 9 લાખમાંથી એને સમજો 8 લાખ અને 10,000 રૂપિયા આપણને ચૂકવી દીધા, પરંતુ 90,000 ચૂકવવાના બાકી છે. એ આપણી માટે ગાલખાત છે. જેમ કે મેં લખ્યું છે ગાલખાત કેટલી? 90,000 મેં અહીંયા લખેલી છે, 90,000. તો આ 90,000ને શું હું વેચી દઉં 30,000 30,000 30,000? તો ના, મારે જોવું પડશે કે આ જે ગાલખાત થઈ છે એ કયા પ્રોડક્ટની છે. એટલે સમજો કે ટોટલ વેચાણ મારું 9 લાખનું હતું, તો એમાંથી 3 લાખ ડિપાર્ટમેન્ટ એમાંથી વેચાયેલું, 4 લાખ ડિપાર્ટમેન્ટ બીમાંથી વેચાયેલું, 2 લાખ ડિપાર્ટમેન્ટ સીમાંથી વેચાયેલું. તો પછી એ હિસાબે એની ગાલખાત હશે. જેટલું વેચાણ વધારે હશે એને એટલી ગાલખાત ભોગવવી પડશે. એટલે ગાલખાતનો પણ આધાર શું હોય છે? ગાલખાતનો પણ આધાર વેચાણ કિંમત જ હોય છે. કેમ કે વેચાણ કર્યું તો આપણને ખબર પડી કે આપણને ગાલખાત થઈ છે. વેચાણ ન કરતે તો ગાલખાત થતે જ નહીં, નુકસાન થતે જ નહીં. અને નુકસાન ન થતે તો વેચણી કરવી જ ના પડતે. તમે લોજિકલી જો, દરેક ખર્ચાનો જે આધાર છે ને એ સીધો એની સાથે જોડાયેલો છે. જેમ કે ભાડું તો જગ્યાના હિસાબે હોય, લાઇટ બિલ પોઈન્ટના હિસાબે હોય, વીમા પ્રીમિયમ મિલકતની કિંમતના હિસાબે હોય, જાહેરાત ખર્ચ વેચાણના હિસાબે હોય. તો ગાલખાત પણ શું હોય છે? વેચાણના હિસાબે જ કરવામાં આવતી હોય છે. તો સમજો અહીંયા 90,000ની ગાલખાત છે, તો આ નુકસાનને મારે આ 3 ડિપાર્ટમેન્ટમાં વેચવાના છે, A B C. તો હું કેવી રીતે કરીશ? તો એનો આધાર પણ શું હોય છે? વેચાણ. ક્લિયર? વેચાણ જ એનો આધાર હોય છે. હવે અહીંયા જો ડિપાર્ટમેન્ટ એનું વેચાણ કેટલું છે? 9 લાખ. ડિપાર્ટમેન્ટ બીનું 6 લાખ. ડિપાર્ટમેન્ટ સી 3 લાખ. તો રેશિયો શું બની ગયો? 9:6:3. એટલે ટોટલ 18. ગાલખાત કેટલી હતી? 90,000ની. તો 90,000 ભાગ્યા 18 એટલે અમાઉન્ટ કેટલી આવી? 5,000. આ એક રેશિયોની આવી. તો 1:5,000. તો 9 પર કેટલા? કેમ કે ડિપાર્ટમેન્ટ એને 9 આવે છે રેશિયો. 6 પર કેટલા? અને 3 પણ કેટલા? ચોકડી ગુણાકાર કરશો એટલે તમને મળી જશે 9 × 5,000 ભાગ્યા 1 45. 6 × 5,000 ભાગ્યા 1 30,000. એટલે એવી રીતે તમને ગાલખાતનો પણ આધાર મળી જશે. એટલે એની કેવી રીતે વેચણી કરવી? તમે જો આગળ કેવું હતું 30,000 કરી નાખતે તો ખોટી વસ્તુ થઈ જતે. હવે એક વસ્તુ યાદ રાખવાની, જો એક્ઝામિનરે નોંધ આપી હોય તો નોંધના હિસાબે જ તમારે એની ફાળવણી કરવાની. મેં પ્રીવિયસ વિડીયોમાં પણ કહ્યું હતું કે કોઈ પણ ખર્ચ હોય, કોઈ પણ આવક હોય, કોઈ પણ નફો હોય, કોઈ પણ નુકસાન હોય, એના આધાર આપ્યા છે તો બરોબર છે, પરંતુ આધાર કરતાં પણ પહેલાં જોવાની કે શું એક્ઝામિનરે નોંધ આપી છે. જો નોંધ આપી હોય તો પછી આપણે ફાળવણી જે કરવાની થાય તે નોંધના હિસાબે જ થાય. નોંધ ના હોય તો પછી આપણા આધાર જોવાના, અને આધાર પણ ના હોય તો પછી તમારે એને સરખે ભાગે વહેંચી દેવાના. એમ આઈ ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ આપણે ખર્ચો જોઈએ, આપેલ વટાવ. સમજો કે તમારી પાસે કોઈ વ્યક્તિ સામાન ખરીદવા આવે છે, તમારી પાસેથી એને 10 લાખ રૂપિયાનો સામાન ખરીદ્યો. તો તમે શું કર્યું? તમે વેચાણ કર્યું છે, એ તમારી પાસેથી ખરીદે છે, તો એ તમારી પાસે ડિસ્કાઉન્ટ માગશે કે ભાઈ ડિસ્કાઉન્ટ તો આપ, 10 લાખનો સામાન ખરીદું છું. તો આપણે શું કીધું? લઈ ભાઈ ચાલ 90,000 રૂપિયા તને ડિસ્કાઉન્ટ આપે. અમે 90,000 રૂપિયા ડિસ્કાઉન્ટ, એટલે આપણને જે મળશે તે કિંમત ઓછી મળશે. 10 લાખનો સામાન ગયો પણ પૈસા કેટલા મળ્યા? 9,10,000. 90,000 રૂપિયાનું આપણને નુકસાન થઈ ગયું. વટાવ આપેલો છે, ડિસ્કાઉન્ટ આપેલું છે. હવે આ વટાવ આપણે ત્રણેય વિભાગમાં, કેમ કે નુકસાન છે એટલે ત્રણેય વિભાગે ભોગવવું પડશે. આખા કંપનીનો વટાવ ભલે 90,000 છે, પરંતુ મારે ડિપાર્ટમેન્ટના હિસાબે જોવું હોય કે કયા ડિપાર્ટમેન્ટે કેટલો નુકસાન ભોગવવો પડશે, તો વટાવ કેવી રીતે કરવાનો? તો સૌથી પહેલાં તો જોઈ લેવાનું શું એક્ઝામિનરે કોઈ નોંધ આપી છે વટાવ માટે, કે વટાવને 3:2:4ના રેશિયોમાં કોઈ પણ, તો એ હિસાબે કરો. જો નોંધ નથી આપી તો વટાવનો આધાર શું હોય? તો હવે લોજિકલી ફરીથી સમજીએ કે વટાવ થયો ક્યારે? જ્યારે આપણે વેચાણ કર્યું. જો વેચાણ ન કરતે તો
તો વટાવ આપવો જ નહીં પડતે. તો જાહેરાત ખર્ચ, ગાલખાદ, આપેલ વટાવ આ બધું વેચાણ સાથે જોડાયેલું છે. તો આજે 90,000નું નુકસાન છે એ આપણે કેવી રીતે વહેંચણી કરીશું? વેચાણ કિંમતના આધારે. ક્વેશ્ચનમાં તમને વેચાણ કિંમત આપેલી જ હશે કે સમજો ડિપાર્ટમેન્ટ એની વેચાણ કિંમત અહીંયા છે 9 લાખ, ડિપાર્ટમેન્ટ બીની વેચાણ કિંમત છે 6 લાખ, ડિપાર્ટમેન્ટ સીની વેચાણ કિંમત છે 3 લાખ. તો રેશિયો શું થઈ ગયો? 9:6:3. અને ટોટલ આપેલ વટાવ કેટલું હતું? 90,000. તો 90,000 ભાગ્યા 18 તો આવ્યા 5,000. ઇક્વેશન ફરીથી મૂકો, 1 પર 5,000 તો 9 પર કેટલા, 6 પર કેટલા અને 3 પર કેટલા? તો વટાવ પણ આપણે વહેંચી શકીએ. નુકસાન છે એક જાતનું આપણી માટે, તો એને પણ આપણે વહેંચણી કરી શકીએ. આપણે કોઈ પણ ખર્ચ, કોઈ પણ આવક, કોઈ પણ નફો, કોઈ પણ નુકસાન બધાની જ વહેંચણી કરી શકીએ ખાતાના હિસાબે. બધાના પોતપોતાના આધાર છે. ક્લિયર? પરંતુ આધાર કરતાં પણ પહેલાં જોવાનું કે શું એક્ઝામિનરે નોંધ આપી છે, તો નોંધના હિસાબે કરવાનું. નોંધ ના હોય તો આધારના હિસાબે કરવાનું. અને આધાર પણ ના હોય તો પછી છેલ્લે સરખે ભાગે વહેંચી દેવાનું. ક્લિયર? ઘણા ખરા વિદ્યાર્થીઓ જો ન સમજમાં આવતી હોય તો તમે સૌથી પહેલાં આનો પાર્ટ 1 જુઓ, કેમ કે પાર્ટ 1 જોશો તો પાર્ટ 2 સમજમાં આવશે. ક્લિયર? અકાઉન્ટિંગ છે, વચ્ચેથી સમજશો તો નહીં સમજાશે કંઈ પણ. કન્ટિન્યુએશનમાં તમારે જોવું પડશે. ત્યારબાદ જાવક માલનું ગાડી ભાડું. તમે જ્યારે સામાન વેચો છો, બરાબર, જાવક માલનું ગાડી ભાડું તમે જ્યારે સામાન વેચો છો તો સમજો કે તમે 10 લાખનો સામાન વેચ્યો કોઈ વ્યક્તિને, તો એ વ્યક્તિ શું કહેશે કે મારી ફેક્ટરી સુધી એ સામાન મોકલાવો. તો આપણે શું કરવું પડે? એને હોમ ડિલિવરી કે જે પણ એની ઓફિસ ડિલિવરી હોય કરવી પડે. આપણે કીધું કંઈ વાંધો નહીં, તમારા ગોડાઉન સુધી અમે સામાન મોકલી દઈશું, તમે એડ્રેસ આપી દો. હવે આપણો ટેમ્પો ત્યાં સુધી જશે તો એ ટેમ્પાનું ભાડું આપણે ભરવું પડશે. પછી એ કોઈ પણ રાજ્યમાં હોય કે કોઈ પણ શહેરમાં આપણે દૂર જવાનું હોય કે નજીક જવાનું હોય, તો આખા વર્ષ દરમિયાન આપણે ઘણી બધી ડિલિવરી કરી અલગ અલગ જગ્યા પર. અને જાવક માલ, કેમ કે માલ જઈ રહ્યો છે આપણી પાસેથી, વેચાઈ રહ્યો છે, અને એનું ગાડી ભાડું, જાવક માલનું ગાડી ભાડું. હવે એ તો આપણે પેટ્રોલને બધે ખર્ચો આપણે જ આપવો પડશે, ડ્રાઈવરનો ખર્ચો, ટેમ્પો ભાડો લીધો, તો ભાડું આખું આપણે જ ભરવું પડશે. તો એ ટોટલ આખા વર્ષ દરમિયાન તમે 90,000 રૂપિયા ખર્ચ કર્યા છે. તો આ 90,000 કયા ડિપાર્ટમેન્ટને આપવા? A, B, C સરખા ભાગે કરવાના? તો ના. સરખા ભાગે તો ત્યારે કરાય જ્યારે આપણી પાસે કોઈ છેલ્લો વિકલ્પ પણ ના હોય. સૌથી પહેલાં તો આપણે જોવાનું શું એક્ઝામિનરે આ 90,000ને વેચવા માટે કોઈ રેશિયો આપેલો છે? 1:3:4, 5:6:3, કંઈ પણ, તો વેચી નાખો. જો નથી આપ્યો તો હવે એના આધારની જરૂર પડશે. હવે તમે લોજિકલી વિચારો કે જાવક માલનું ગાડી ભાડું, આ ગાડી ભાડું થયું ક્યારે? જ્યારે આપણે વેચાણ કર્યું. જો વેચાણ ન કરતે તો ગાડી જતે જ નહીં. એટલે જાવક માલનું ગાડી ભાડું છે એનો પણ આધાર શું હોય છે? એનો પણ આધાર વેચાણ જ હોય છે. વેચાણના આધાર પર જ જાવક માલનું ગાડી ભાડું બનતું હોય છે. તો જાવક માલનું ગાડી ભાડું આપણે વેચાણના આધાર પર વહેંચીશું. હવે વેચાણની કિંમત, આપણની પાસે વેચાણની કિંમત છે જ કે ડિપાર્ટમેન્ટ એનું વેચાણ કેટલું છે આખા વર્ષ દરમિયાન? 9 લાખ. ડિપાર્ટમેન્ટ બીનું વેચાણ કેટલું છે? 6 લાખ. ડિપાર્ટમેન્ટ સીનું વેચાણ કેટલું છે? 3 લાખ. તો રેશિયો શું થઈ ગયો? 9:6:3. હવે ટોટલ ભાડું ખર્ચો કેટલો હતો? 90,000. તો 90,000ને આપણે આ રેશિયોમાં વેચી દઈશું કે ભાઈ 90,000 18/18 એટલે 5,000. 1 પર 5,000 તો 9 પર કેટલા, 6 પર કેટલા અને 3 પર કેટલા? ચોકડી ગુણાકાર કરવાનો છે. એટલે તમને જે ખર્ચો છે એ ત્રણેય વિભાગમાં તમે વહેંચી શકો. એટલે જો આ વિડીયોની અંદર આપણે જેટલા પણ ખર્ચા કે નુકસાન જોયા ને, બધાનો આધાર વેચાણ જ હતું. જાવક માલનું ગાડી ભાડું વેચાણ, ગાલખાદ વેચાણ, આપેલ વટાવ વેચાણ, જાહેરાત ખર્ચ વેચાણ. નેક્સ્ટ ખર્ચો જે છે સેલ્સમેનનું કમિશન. આનો પણ આધાર શું છે? આનો પણ આધાર વેચાણ જ છે. કેમ વેચાણ? કેમ કે સેલ્સમેનને જ્યારે તમે કમિશન આપો એ ક્યારે આપશો? જેટલું વેચાણ વધારે એટલું કમિશન વધારે. એટલે સેલ્સમેનના કમિશનનો પણ આધાર શું હોય છે? વેચાણ જ હોય છે. સમજો કે તમે આખા વર્ષ દરમિયાન 90,000 રૂપિયા સેલ્સમેનને આપ્યું કમિશન. અલગ અલગ સેલ્સમેનને મળીને ટોટલ આખા વર્ષ દરમિયાન તમારો સેલ્સમેનનો ખર્ચ કેટલો છે કમિશનનો? 90,000. તો આ સેલ્સમેનનું કમિશન કેમ છે? કેમ કે વેચાણ થયું છે. જેને જેટલું વધારે વેચાણ કર્યું હશે એને આપણે એટલું કમિશન વધારે આપ્યું હશે. તો તમે સિમ્પલ રીતે વિચારો, સેલ્સમેનના ખર્ચાને
તમે કોના આધાર પર વેચશો? વેચાણના આધાર પર જ જશે, કેમ કે આનો કોઈ બીજો આધાર તો છે જ નહીં. સેલ્સમેનનું કમિશન વેચાણ સાથે જ જોડાયેલું છે. તો આ જે 90,000નો ખર્ચ છે એ ડિપાર્ટમેન્ટ એ, બી અને સીમાં તમે ડાયરેક્ટલી ના વેચી શકો. 30,000 30,000 30,000 આ તો ખોટું થઈ જાય. તો તમારે શું કરવું પડે? એનો આધાર જોવો પડે, અને એનો આધાર શું છે? વેચાણ. ડિપાર્ટમેન્ટ એ 9 લાખ, ડિપાર્ટમેન્ટ બી 6 લાખ, ડિપાર્ટમેન્ટ સી 3 લાખ. આ એનું વેચાણ છે. તો રેશિયો શું બનશે? 9:6:3. અને સેલ્સમેનના કમિશનને આપણે એ જ ભાગમાં વેચીશું કે 90,000 ભાગ્યા 18 તો આવ્યા 5,000. હવે ઇક્વેશન મૂકી દો. 1 પર 5,000 તો 9 પર કેટલા, 6 પર કેટલા અને 3 પર કેટલા. તમારી પાસે કોઈ બીજી મેથડ હોય તો એ હિસાબે પણ કરશો તો ચાલશે. આ એક શોર્ટકટ છે. ક્લિયર? ઘણા બધા બહુ સરસ સરસ અલગ અલગ મેથડથી કેલ્ક્યુલેશન કરતા હોય છે. બસ આન્સર આવવાથી મતલબ છે આપણને. ક્લિયર? આ તો હજી બેસિક છે. જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે વધારે આપણું ક્લિયર થશે કન્સેપ્ટ. તો સેલ્સમેનનો કમિશન પણ બેઝ શું છે? વેચાણ. હવે વાત કરીએ મુસાફરીનો ખર્ચ. આપણા ઘણા બધા સેલ્સમેન આખા વર્ષ દરમિયાન મુસાફરી કરે, અલગ અલગ શહેરમાં, અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ રાજ્યમાં. ઘણીવાર તો આપણે ઇન્ડિયાની બહાર પણ જવાનું થાય, વિદેશ યાત્રા પણ મુસાફરી પણ કરવી પડે, જેથી કરીને આપણે વિદેશમાં પણ સામાન વેચી શકીએ. તો આખા વર્ષ દરમિયાન સમજો 90,000 મુસાફરીનો ખર્ચ આવ્યો છે આખી કંપનીનો. તો એ ડિપાર્ટમેન્ટમાં તમે કેવી રીતે વેચશો? તો અગેન 30,000 30,000 30,000 આ તો ખોટો રસ્તો છે. તો કોઈ દિવસ આવી રીતે ના કરી શકાય. તો મુસાફરી કેમ કરવી પડી? કેમ કે આપણે વેચાણ વધારવું હતું. આપણે વેચાણ માટે મુસાફરી કરી છે. તો સિમ્પલ આનો આધાર પણ શું હશે? વેચાણ કિંમત. મુસાફરીનો ખર્ચનો આધાર પણ શું હશે? વેચાણ કિંમત. એટલે તમારું વેચાણ કેટલું છે? ડિપાર્ટમેન્ટનું કુલ વેચાણ આખા વર્ષનું છે 9 લાખ. ડિપાર્ટમેન્ટ બીનું આખા વર્ષનું વેચાણ છે 6 લાખ. ડિપાર્ટમેન્ટ સીનું આખા વર્ષનું વેચાણ છે 3 લાખ. તો આ રેશિયો શું બની ગયો? 9:6:3. ટોટલ મુસાફરીનો ખર્ચ કેટલો હતો આખા વર્ષ દરમિયાન? 90,000. 90,000 ભાગ્યા 18 એટલે આવી ગયું 5,000. હવે ઇક્વેશન મૂકી દો. 1 પર 5,000 તો 9 પર કેટલા, 6 પર કેટલા અને 3 પર કેટલા. તો અત્યાર સુધી આપણે જેટલા પણ ખર્ચ જોયા એ બધા ખર્ચ કોની સાથે સંકળાયેલા હતા? વેચાણ સાથે. એટલા માટે આપણે બધામાં આધાર શું લીધો? વેચાણ. એટલે યાદ રાખજો, જાહેરાતનો ખર્ચ હોય, આપેલ વટાવ હોય, મળેલ વટાવ નહીં, આપેલ વટાવ. કેમ કે વટાવ આપણે વેચાણ વખતે આપીએ. આપેલ વટાવ હોય, જાવક માલનું ગાડી ભાડું. જ્યારે આપણે વેચાણ કરીએ ત્યારે ગાડી ભાડું આપણે જતી ગાડીનું ભાડું આપીએ. આપણા ગોડાઉનમાંથી નીકળશે અને બીજાના ગોડાઉનમાં જશે. જાવક માલનું ગાડી ભાડું, સેલ્સમેનનું કમિશન, મુસાફરી ખર્ચ, આ બધું જ શું છે? વેચાણ પર આધાર રાખે છે. તો આ બધાનો આધાર શું આવે છે? વેચાણ કિંમત. એટલે જ્યારે પણ તમે આ ખર્ચાને વેચો છો તો વેચાણ કિંમતના આધારે એની ફાળવણી કરવી પડશે. સર સમજો કે આ બધા ખર્ચા હું વેચવા બેઠો છું, એક્ઝામિનરે નોંધ આપી છે કે ભાઈ આ ખર્ચાને આ રેશિયોમાં વેચો. સમજો કે જાહેરાત આપેલું છે 90,000 અને મુસાફરી ખર્ચ પણ આવ્યો છે 90,000. બંનેનો આધાર શું હોય? બંનેનો આધાર વેચાણ જ હોય. પરંતુ એક્ઝામિનરે નોંધ આપી છે કે જાહેરાતને તમે 2:3:6 રેશિયોમાં વેચો. તો પછી તમારે આધારને ભૂલી જવાનો. એક્ઝામિનરે જે કીધું એ હિસાબે જ કરવાનું. સર મુસાફરી ખર્ચ માટે તો એને કોઈ નોંધ નથી આપી, તો પછી મુસાફરી ખર્ચને તમે વેચાણના હિસાબે કરો. એટલે ઘણીવાર કન્ફ્યુઝ કરવા માટે એક્ઝામિનર તમને નોંધ પણ આપશે અને આધાર પણ આપશે. તો સૌથી પહેલાં તમારે નોંધ લેવાની. જો નોંધ ના હોય તો આધાર જે આપણે સમજ્યા છીએ તે લેવાના. અને છેલ્લે આધાર પણ ના હોય તો છેલ્લે કોઈ વિકલ્પ નથી બચતો, સરખે ભાગે એને વહેંચી દેવાનું. ક્લિયર? ઘણીવાર કેવું થાય, તમને 6 ખર્ચા આપ્યા હોય, જે આપણે હમણાં શીખ્યા. જાહેરાત ખર્ચ પણ આપ્યો હોય, મુસાફરી ખર્ચ પણ આપ્યો હોય, સેલ્સમેનનું કમિશન પણ આપ્યું હોય, અને આ બધાનો આધાર શું છે? વેચાણ. નીચે વેચાણ કિંમત પણ આપી હોય. એટલે આપણે આ બધા ખર્ચાને કેવી રીતે ભાગી દઈશું? વેચાણ કિંમતના આધારે. પરંતુ એક ટ્વિસ્ટ હોય, નીચે નોંધ લખી હોય કે જાહેરાતને તમે 2:3:6 રેશિયોમાં કરજો. તો પછી જાહેરાતને ભૂલી જવાનું. જાહેરાત સિવાય બાકી બધું તમે કરી નાખો. જાહેરાતને તો એની નોંધના હિસાબે જ ફાળવણી કરવાની. પછી ભલે ને નીચે વેચાણ કિંમત હોય, સૌથી પહેલાં આપણે નોંધ જ જોવાની.
ક્લિયર? પ્રીવિયસ વિડીયોમાં મેં તમને હંમેશા કહ્યું હતું નોંધ હોય તો નોંધ જોવાની, પછી ભલે એનો આધાર આપી દીધો હોય, આધારને ભૂલી જાઓ. સર બાકી બધા ખર્ચા માટે નોંધ નથી આપી, તો કંઈ નહીં, વેચાણ કિંમત તો આપણી પાસે છે જ, એ હિસાબે આપણે વહેંચી દેવાનું. આપણે દાખલા કરીશું એટલે બહુ વધારે સારી રીતે આપણને સમજમાં આવશે. એટલે જેટલા આપણે સમ સોલ્વ કરીશું એટલું વધારે આસાની થઈ જશે આપણા માટે. તો આ બધા ખર્ચાનો આધાર શું હતો? વેચાણ કિંમત. હવે આપણે ફરીથી આગળ વધીએ બીજા ખર્ચાઓ તરફ, જેમ કે આવક માલનું ગાડી ભાડું. હવે સર આવક માલનું ગાડી ભાડું એટલે આપણે સામાન ખરીદીને લાવ્યા છીએ. આવક માલનું ગાડી ભાડું એટલે આપણે સામાન ખરીદીને લાવ્યા છીએ. અહીંયા હવે વેચાણ ચાલશે નહીં. સમજો કે તમારું આખા વર્ષ દરમિયાન 90,000નું ગાડી ભાડું થયું છે. તમે ક્યાંયથી રો મટીરિયલ ખરીદીને આવો છો, કાચો માલ ખરીદીને આવો છો, તો એ ટેમ્પાનો ખર્ચો તમે આપ્યો હશે. ક્લિયર? સામેવાળાએ ના પાડી દીધી કે હું તો નહીં આપીશ, તમે જાતે લઈ જાઓ. તો આપણો ટેમ્પો જાતે ગયો અને લઈને આવ્યો. હવે આ સામાન આવી રહ્યો છે, આવક માલનું ગાડી ભાડું, તો એ કેટલું છે? 90,000. તો હવે 90,000ને તમે 30 કરીને તો વેચી ના શકો, નહીંતર ખોટું થઈ જાય. તમે સરખે ભાગે એને ના વેચી શકો. તો સૌથી પહેલાં તો આપણે જોઈ લેવાનું કે એક્ઝામિનરે શું નોંધ આપી છે કે આ ખર્ચાને કેવી રીતે વહેંચવો. જો આપી છે તો તે હિસાબે કરો, નથી આપ્યું તો પછી આપણે એનો આધાર જોવો પડશે. હવે જો જાવક માલનું ગાડી ભાડું જે હતું તે વેચાણના આધાર પર હતું, તો આવક માલનું ગાડી ભાડું શેના ઉપર આવશે? ખરીદ કિંમત પર આવશે. કેમ કે ખરીદી કરી તો ગાડી આવી અને આપણે ભાડું ભરવું પડ્યું. ખરીદી ના કરતે તો આપણે ભાડું ભરવું જ ના પડતે, ટેમ્પો આવતો જ નહીં આપણી પાસે. તો તમે લોજિકલી વિચારો, આ ખર્ચો સીધો કોની સાથે સંકળાયેલો છે? ખરીદીના બેઝ પર. હવે જે ટેમ્પો આવ્યો છે એ ટોટલ 18 લાખનો સામાન લઈને આવ્યો છે. સમજો 18 લાખનો સામાન લાવ્યો છે. ખરીદી આપણે 18 લાખની કરી છે, પરંતુ એમાંથી ડિપાર્ટમેન્ટ એની ખરીદી કેટલી છે? 9 લાખ. ડિપાર્ટમેન્ટ બીની ખરીદી કેટલી છે? 6 લાખ. ડિપાર્ટમેન્ટ સીની ખરીદી કેટલી છે? 3 લાખ. તો થોડી આ સરખા ભાગમાં આપણે વહેંચી શકીએ. ડિપાર્ટમેન્ટ એનો સામાન વધારે છે ટ્રકની અંદર, તો આવક માલનું ગાડી ભાડું જે છે તે ખરીદીના આધાર પર વેચાશે. હવે સમજો કે 90,000 રૂપિયા ખર્ચો થયો છે ગાડી ભાડાનો, તો આપણે ખરીદીનો રેશિયો બનાવી દેવાનો 9:6:3, અને પછી તમારે ખરીદ કિંમતના આધાર પર આવક માલના ગાડી ભાડાને ખર્ચાને ફાળવણી કરી દેવાની. ક્લિયર? આનો બેઝ શું છે? ખરીદ કિંમત. તો દીકરાઓ કન્ફ્યુઝ નહીં થતા, જાવકમાં વેચાણ આવે, આવકમાં ખરીદી આવે. એટલે તમે લોજિકલી સમજો તો પણ તમને બહુ સારી રીતે સમજમાં આવી જશે. ત્યારબાદ બીજો ખર્ચો છે મળેલ વટાવ. હવે સોરી, ખર્ચો તો ના કહેવાય, આ એક આવક છે આપણી માટે, કે નફો છે એવું કહી શકો. ખર્ચો પણ વહેંચાય, નફો પણ વહેંચાય, નુકસાન પણ વહેંચાય, બધું જ ડિપાર્ટમેન્ટના વચ્ચે વહેંચાઈ જાય. મળેલ વટાવ એટલે શું? આપણે કોઈની પાસે સામાન ખરીદવા ગયા, મેં એની પાસેથી 9 લાખ રૂપિયાનો સામાન લીધો, મેં કીધું ડિસ્કાઉન્ટ તો આપ, તો એને 10% ડિસ્કાઉન્ટ આપ્યું, એટલે કે 90,000 મને ડિસ્કાઉન્ટ આપ્યું, તો આ તો મને ફાયદો થયો. તો ફાયદો પણ ત્રણેય વિભાગમાં વહેંચવો પડે. હવે ત્રણેય વિભાગમાં શું સરખા ભાગે વેચવાનો? 30,000 ના, આ તો ખોટું છે. તો આને પણ આપણે રેશિયોના હિસાબે વેચવો પડશે. હવે મળેલ વટાવ શેના ઉપર આધાર રાખે છે? વટાવ મળ્યો ક્યારે? જ્યારે આપણે ખરીદી કરી. તો મળેલ વટાવનો આધાર શું હોય છે? ખરીદ કિંમત. ક્લિયર? ખરીદી કરી ત્યારે વટાવ મળ્યો. હવે જેને જેટલી વધારે ખરીદી કરી હશે એ વિભાગને એટલો વધારે વટાવ મળ્યો છે. તો સમજો ડિપાર્ટમેન્ટ એ 9 લાખની ખરીદી કરે છે, ડિપાર્ટમેન્ટ બી 6 લાખની ખરીદી કરે છે, અને ડિપાર્ટમેન્ટ સી 3 લાખની ખરીદી કરે છે. તો રેશિયો શું થયો? 9:6:3, અને ટોટલ વટાવ કેટલો મળેલો આપણને? 90,000. તો 90,000નો રેશિયો શું થઈ જશે? 9:6:3, એટલે ટોટલ 18. 90,000 ભાગ્યા 18, 5,000 આવી ગયા. ક્લિયર? આ 18 ક્યાંથી આવે છે? તો 9 + 6 + 3 18. ક્લિયર? એટલે 5,000 આવ્યા. હવે ઇક્વેશન મૂકી દો, એકે 5,000, તો 9 પર કેટલા, 6 પર કેટલા અને 3 પર કેટલા, ચોકડી ગુણાકાર કરો એટલે તમને મળી જશે 45,000, 30,000 અને 15,000. એમ આઈ ક્લિયર? તો મળેલ વટાવ પણ શેના ઉપર આધાર રાખે છે? ખરીદ કિંમત પર આધાર
રાખે છે. સેમ વે બીજા અન્ય ખર્ચ, અને એ પણ કયા ખર્ચ? ખરીદી સમયના, જેમ કે તમે રેલવેનું ભાડું ભરો છો, જકાત ભરો છો, ક્લિયર, કે અન્ય કોઈ પણ બીજા ખર્ચ છે જે તમે ખરીદી વખતે કરેલા છે. તો નામમાં જ છે ખરીદી વખતેના સમય, ખરીદી સમયના ખર્ચ, રેલવેનું છે યા ગાડી ભાડું છે, જકાત છે, ક્લિયર. આ બધું તમે જ્યારે સામાન ખરીદ્યો ત્યારે આ બધું ભાડું તમારે ભરવું પડ્યું. તો આ સમજો કે આખા વર્ષ દરમિયાન તમારે 90,000 ખર્ચો થયો, તો આ 90,000ને તમે કેવી રીતે વહેંચશો? 30,000, 30,000, 30,000? ના, આ તો ખોટું થઈ જશે, કેમ કે જેની જેટલી ખરીદી હશે એટલો એનો ભાડું વધારે હશે, કેમ કે જેટલો સામાન વધારે ખરીદ્યો હશે એટલી મોટી જગ્યામાં એનો સામાન આવ્યો હશે, ટિકિટ ભાડું એટલું વધારે હશે રેલવેનું, એના ઉપર એટલી વધારે જકાત લાગી હશે. તો અગેન આ જે ખરીદી સમયના ખર્ચ હોય છે એ બધાનો આધાર પણ શું હોય છે? ખરીદ કિંમત. ક્લિયર? તો આ વિડીયોની અંદર આપણે છે ને ટોટલ ઘણા બધા ખર્ચા જોયા. અમુક ખર્ચા એવા હતા જેનો આધાર શું હતો? વેચાણ. અને અમુક ખર્ચા એવા હતા જેનો આધાર હતો ખરીદ કિંમત. જો અહીંયા અન્ય ખર્ચ છે 90,000 રૂપિયા, તો એને પણ આપણે કેવી રીતે વેચીશું? એની ખરીદ કિંમતના આધારે જ વેચીશું. 9 લાખ, 6 લાખ, 3 લાખ, તો રેશિયો શું બની જશે? 9:6:3. પછી 90,000 ભાગ્યા 18 કરો એટલે 5,000, અને પછી રેશિયો બનાવી દો 1 પર 5,000, તો 9 પર કેટલા, 6 પર કેટલા અને 3 પર કેટલા, એટલે તમારો રેશિયો બની જશે અને આન્સર આવી જશે. તો જો દીકરાઓ, અત્યાર સુધી જે 2 વિડીયો બનાવ્યા છે એમાં આપણે આટલી વસ્તુ સમજ્યા છીએ કે જે પણ ખર્ચ કે આવક હોય એને કેવી રીતે વહેંચવાનું. જેમ કે ભાડું છે, તો ભાડામાં સૌથી પહેલાં આપણે શું જોવાનું? શું એક્ઝામિનરે કોઈ નોંધ આપી છે? જે નોંધ આપી હોય કે ભાઈ જે ભાડું છે એને તમે 7:1:9:4ના રેશિયોમાં વેચો. ક્લિયર? આ કોષ્ટક પરથી તમને બહુ સારી રીતે બધું જ ક્લિયર થઈ જશે. તો પછી તમારે એ હિસાબે જ ચાલવાનું. જો આ નોંધ નથી આપી એક્ઝામિનરે, ક્લિયર, આ નોંધ નથી આપી, તો હવે આપણે આધાર જોવાનો. ભાડાનો આધાર શું હોય? રોકેલ જગ્યા. શું એનો કોઈ બીજો આધાર હોય? સમજો કે રોકેલ જગ્યા પણ નથી આપી, તો ના, એનો કોઈ બીજો આધાર ના હોય. પછી આપણે એને સરખા ભાગે વેચી દેવું પડે, 1:1:1. ક્લિયર? ત્યારબાદ આપણે બીજો જોયો હતો વીજળીનો ખર્ચ. સૌથી પહેલાં જોઈ લેવાનું શું એક્ઝામિનરે એની કોઈ નોંધ આપી છે? 2:4:3:3, તો એ હિસાબે વેચી નાખો. જો નથી આપી તો પછી આપણે શું જોવાનું? એના પોઈન્ટ કેટલા છે. પોઈન્ટ પણ નથી આપે તો એનો બીજો આધાર પણ છે. એકમાત્ર એવો ખર્ચ જેના બે આધાર છે. પોઈન્ટ સૌથી પહેલો આધાર, ન હોય તો રોકેલ જગ્યા. સર રોકેલ જગ્યા પણ નથી, તો પછી 1:1:1 સરખા ભાગે. સેમ વે કેન્ટીનનો ખર્ચ કે મજૂર કલ્યાણ માટેનો ખર્ચ, તો તમારે શું કરવાનું? સૌથી પહેલાં નોંધ જોવાની. શું કોઈ નોંધ આપી છે? તો તે હિસાબે. નોંધ નથી આપી તો એનો આધાર. આ બધા ખર્ચાનો આધાર શું છે? મજૂરોની સંખ્યા. સર કોઈ બીજો આધાર નથી, ના હોય તો પછી છેલ્લે સરખે ભાગે તમારે એને વહેંચી દેવાનું. એમાં ક્લિયર? તો આ કોષ્ટક પરથી આપણને આટલી માહિતી મળી ગઈ. આ પ્રીવિયસ વિડીયોની અંદર બહુ ડિટેલમાં આપણે ડિસ્કસ કરેલું છે. વીમા પ્રીમિયમ અને ઘસારા વિશે પણ જોયું હતું કે વીમા પ્રીમિયમ અને ઘસારાના માટે શું કરવાનું? જો નોંધ આપી હોય તો નોંધના હિસાબે ફાળવણી કરો. નથી આપી તો એનો આધાર શું છે? મિલકતની કિંમત. જો મિલકતની કિંમત પણ નથી તો એનો કોઈ બીજો આધાર નથી. પછી તમે એને સરખે ભાગે વહેંચી નાખો. એમાં ક્લિયર? પછી આજે આપણે અમુક ખર્ચા જોયા જે વેચાણ વખતે થયેલા ખર્ચા હતા, જેમ કે જાહેરાત, મુસાફરી ખર્ચ, સેલ્સમેનનું કમિશન, જાવક માલનું ગાડી ભાડું, ગાલખાદ. આ બધાની ફાળવણી પણ કેવી રીતે થાય? નોંધના હિસાબે થાય. સમજો કે 4 ડિપાર્ટમેન્ટ છે, એને કીધું છે કે ટોટલ ગાલખાદ થઈ છે 90,000, એને તમે વેચો 4:1:0:2. બની શકે 0 પણ હોઈ શકે કે ભાઈ ડિપાર્ટમેન્ટ સીની કોઈ ગાલખાદ જ નથી, તો ભાઈ 4:1:0:2ના હિસાબે એને વેચી નાખવાનું. જો નોંધ નથી આપી તો એનો આધાર શું છે? વેચાણ કિંમત. જે આપણે આ જ વિડીયોની અંદર સમજ્યા છીએ કે અમુક ખર્ચા એવા છે જેના આધાર શું છે? વેચાણ કિંમત. જેમ કે જાહેરાત, મુસાફરી ખર્ચ, સેલ્સમેનનું કમિશન, ગાલખાદ, જાવક માલનું ગાડી ભાડું. ક્લિયર? આ બધા વેચાણ પર આધાર રાખે છે. અને સર આધાર પણ નથી આપ્યો તો સરખા ભાગે વેચી દેવાનું. ખરીદી વખતે થયેલા ખર્ચા, જેમ કે મળેલ વટાવ,
આવક માલનું ગાડી ભાડું, રેલવેનું, જકાત, આ બધા કેવા ખર્ચા છે? ખરીદી વખતેના ખર્ચા છે. તો આનો આધાર શું હોય? ખરીદ કિંમત. પર જો એક્ઝામિનરે નોંધ આપી હોય તો નોંધના હિસાબે ચાલવાનું. નોંધ ના હોય તો પછી એનો આધાર લેવાનો, અને આધાર ના હોય તો પછી સરખે ભાગે વહેંચી દેવાનું. ઘણીવાર એક્ઝામિનર કન્ફ્યુઝ કરવા માટે તમને નોંધ પણ આપે અને આધાર પણ આપે. તો સૌથી પહેલાં પ્રાયોરિટી આપણે એના એક્ઝામિનરના આપેલા રેશિયોને જ, એટલે કે નોંધને જ તમારે લેવાનું. નોંધ ના હોય તો આધાર, આધાર ના હોય તો પછી આપણી પાસે કોઈ વિકલ્પ નથી બચતો, સરખા ભાગે વહેંચી દો. એટલે કેમ કે એનો કોઈ બીજો આધાર નથી. હા, એકમાત્ર એવો ખર્ચો છે વીજળીનો ખર્ચ, જેના બે આધાર છે, એક ના ચાલે તો બીજો, અને બંને ના હોય તો પછી સરખે ભાગે વહેંચવાનું થતું હોય છે. આપણે દાખલા ગણીશું એટલે વધારે સારી રીતે ક્લિયર થશે, પરંતુ દાખલા ગણ્યા પહેલાં આપણા મગજમાં આટલી વસ્તુઓ બહુ સારી રીતે ક્લિયર થયેલી હોવી જોઈએ. સર, આના સિવાયના બીજા કોઈ ખર્ચા હોય તો? જેમ કે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તાર ટપાલ ખર્ચ, પરચુરણ ખર્ચ, ટેલિફોનનો ખર્ચ, સમારકામ ખર્ચ, ઓફિસ ખર્ચ. તો બાકી કોઈ પણ ખર્ચા હોય, જો આપણે અમુક સ્પેસિફિક ખર્ચા જ શીખ્યા છીએ, આના સિવાયના કોઈ પણ ખર્ચા હોય, કોઈ પણ આવક હોય, કોઈ પણ નફો હોય, કોઈ પણ નુકસાન હોય, તો એનો કોઈ આધાર નથી. યા તો એક્ઝામિનરે એના માટે નોંધ આપેલી હશે કે આ ખર્ચાને, જેમ કે ટપાલના ખર્ચાને આટલા ભાગમાં વહેંચો, પરચુરણ ખર્ચાને આટલા ભાગમાં વહેંચો, તો એ હિસાબે કરવાનું. જો નોંધ ના હોય તો પછી સરખે ભાગે વેચી દેવાનું. એનો કોઈ આધાર હોતો નથી. ક્લિયર? તો આઈ હોપ સો કે આજના આ ટોપિકમાં તમને જેટલા પણ ડિસ્કસ કરેલા છે બધા સમજમાં આવ્યા હશે. એકવાર તમે ફરીથી બંને વિડીયો જોઈ લેજો, પોતાના નોટ્સ બનાવી દેજો, જેથી કરીને જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલાની ગણતરી કરીએ ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ કોષ્ટક જ તમને બહુ સારી રીતે સમજમાં આવી જશે. એકવાર બંને વિડીયો જોઈ લો અને પછી આ છેલ્લે આ કોષ્ટક સમજી લો તો પણ તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ક્લિયર? અને દીકરાઓ બહુ મહેનત લાગે છે તો એઝ યુઝ્યુઅલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.